અમારી બેનું બે ગયું છે ને એને જો સિંગ શેકી છે મસ્ત છે જો ઓળિયા કહેવાય ને તો હાલો બધે આને માથે જો ઢોળાવાર થઈ ગયા છે અને આ આપણી જગ્યા છે અહીંથી 201નો આપણો પ્લોટ છે અને અહીંથી આ રોડ નીકળેલો છે અને આ સીધો સામે દેખાય હાઈવે છે તો આ દેખાય ને હાઈવેથી આપણો પ્લોટ આ નજીક જ આવેલો છે તો મારે લીધે બંધ નથી થયું કોણ એવું થયું એમાં આજ મારે હુવાઈ રહ્યું એટલે સીધા હારા શેર વાગી ગયા તો ફેમિલી કેમ છો મજામાં રહેશો તો બધાને જય માતાજી જય સુરાપુરા તો મિત્રો અત્યારે જો આપણે દુકાનેથી બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને આજે છે સન્ડે તો આજે આપણે રજા છે ખાલી આમને દુકાને દીવાબત્તી કરવાના આટો મારવા આવ્યા છીએ તો આપણે મેના રાણીને આજ કંઈક લઈને જવાનું છે હે સંતોષ કંઈક જવું ક્યાં હે ક્યાં જવું ફરવા બરવા જઈ કંઈક તાર મમ્મીને પૂછી લેજો તો મિત્રો ઘરે જઈને આપણે નક્કી કરી મેડમ શું કહે છે ક્યાં જવાનું કહે છે જો બને ત્યાં સુધી કોશિશ કરીશું જવાની પણ હવે ઘરે જો કંઈ કામ ન હોય તો આપણે જવાનું છે તો ઘરે જઈને પછી તમને કહીએ આપણે ક્યાં જવું છે નકર તો સન્ડે છે એટલે આપણે ઘરે આરામ કરવાનો છે અને જો કંઈ નક્કી થાય તો આપણે જાવું અને તમને બધું બતાવીશું ત્યાં સુધી આપણે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો તો ફાઇનલી મિત્રો અત્યારે જો આપણે ઘરે આવી ગયા છીએ અને મેડમ જો શું કરે કેમ શું કરો મજામાં ઠીક ગરમી થઈ ગઈ ને કા અને અમારે ભાઈ મજામાં ને ક્યાં ગયો છો તું એકલો રખડવા નહીં જતો હો કે હો તો દવુભાઈ અમારે આવી ગયા છે જો મસ્ત સરસ મજાનો ટોપાવાળો પહેર્યો મારા દીકરાએ હા અને હજી જમવાની થોડીક વાત છે ત્યાં સુધીમાં આપણે થોડીક મોબાઈલમાં બધું છે કામકાજ કરવાનું કરી લઈ અને શું કે હા અપ્પુ દાદા ને વિપુલ દાદા હા એને હે ગાય જોઈ નહીં મારી પાસે મોબાઈલ નથી તમારે શું આજનો પ્લાન છે કઈ જવું છે અમે ફરવા રવિવાર છે માણીએ તો ભૂત થાય હે દઉં આપણે કઈ જવું છે બેટા કઈ જવું છે બાબે જવું ક્યાં જવું તો મિત્રો હવે જમીન પછી નક્કી કરી ક્યાં જવું છે હે પીપમાં જવું છે ગાડીમાં જવું છે લઈ જાવ તો પૂછો ને કે પૂછતા નહીં મને ક્યાં જવું છે હે હા પણ ક્યાં જવું એમ તારે તમે લઈ જવા નથી તારેશ્વર ત્યાં અત્યારે પાણીનો લીધે ના પાડે મારે ના જવું વરસાદ ઓછો થાય ને પછી જવું તો હવે અમે પહેલાં નક્કી કરી લઈએ ક્યાં જવાનું છે પછી તમને કી મિત્રો અત્યારે જો મેડમે જમવાનું બનાવી નાખ્યું છે સોળાનું શાક છે ખીર છે અને ફ્રૂટ છે ફ્રૂટ તો અમારે આને મૂકે એટલું છે આપણને કંઈ બહુ ભાવતું નથી અને હાલો તમે બધે જમવા મજા આવે એવું બનાવ્યું છે મેડમે રોટલી બનાવે છે જલ્દી બનાવો ગરમ ગરમ જ જોઈએ લાવવા મળો જલ્દી હવે અને દવિયો ભાઈ જો આવી ગયા તારે ખાવું છે બેટા હાલ બે જા જમવું હોય તો દાદાને રોટલી દે જા કેમ સંતોષભાઈ મજા આવી ગઈ ને જમવાની હું તારે હું ખીચડી હાલે છે સંતોષભાઈ ખીચડી ખાય છે અને હવે આપણે પહેલાં જમી લઈએ જમીન પછી થોડોક આરામ કરી લઈએ પછી કંઈક જવાનું વિચારી તો બ્લોકમાં બિના રહીશું ફાઇનલી મિત્રો અત્યારે જો આપણે બપોર પછી જે જવાનું હતું એ બધું કેન્સલ થયું છે કારણ કે આ બંસીબેનના ઓલે બધું કેન્સલ થયું છે તારા ઓલે જો આ મેડમ ને જવું હતું કા ગુગલી કેને ઓલે બેન જો આ શું કહે છે હે તો મારે લીધે બંધ નથી થયું કોણ એવું થયું એમાં આજ મારે હુવાઈ રહ્યું એટલે સીધા હારા શેર વાગી ગયા અને એને બધાને મેં કીધું હતું જગાડજો એટલે આપણે 2:30 વાગે જવાનું છે કીધું તો મને હુવા દીધો હારા શેરે હવે ગમે ને જાય તો 6 વાગ્યા સુધી જવાનું બરાબર તો કાંઈ ટાઈમ ફરવાની મજા ન આવે તો હવે પાછો નેક્સ્ટ ટાઈમ જાઉં અને આ બેન તો અમારે ફૂલ તૈયારીમાં હતા પણ રોવો તમે પછી પેલા 9 પાછા હોઈ ગયા ને પાછા જાગી ગયા રોવો તમે ખબર છે કોને ઓલે મને જગ્યાએ નહીં એટલે તમારી ભૂલ કહેવાય ને
તમે કીધું તમે જગાડતા હોય તો પછી અમે ઢોલ તો અમે તો આમ તોય અવાજ કરતા. પણ આમ કહેવાય ને પપ્પા ઊભા થાવ આપણે બહાર ભાઈ, જવાનું. તમે અમને સવારે જગાડો કે ને ઈદ ગાઈ ગઈને ગઈ અમને રામ રોટી રામ રોટી બાપાની રામ રોટી ઈ ગીત ગાઈને પછી જગાડો કે નહીં અમારી ગાવાનું હતું પણ મને જગાડવો જોઈએ ને તમારે તમે એમ ના ના પાડી હતી કેદી ના નહીં મેં તમને શું કીધું મને વહેલા જગાડજો એટલે હું ત્યાર જ છું. તે હું કીધું તમે હું આટલી વાર સંભળાવવામાં ગીત ગાતું કે કોઈ અવાજ તો કરવા આવે અવાજ તો કરવા આવો ઈ કે હા તો એવું બધું મિત્રો મારો વાંક નથી, આ બધાનો વાંક છે. તમારો જ વાંક છે. મેં બધાને કીધું તું વહેલા જગાડજો, મને એને હોવા દીધો એટલે આપણે કેન્સલ થયું છે. હવે પાછા ફરીથી પપ્પાનો વાગ છે કાંઈક એટલે મિત્રો મિત્રો કરવા માંડ્યા છે હે પપ્પાનો વાગ છે એટલે મિત્રો મિત્રો કરવા માંડ્યા આપણો કોઈ દી વાંક જ ન હોય, આ બધાને ખબર જ છે. મિત્રો અત્યારે તો બીજે કંઈ જવાનો ટાઈમ નથી મળ્યો. હવે અમારે જવાનું છે સંતોષને અમે જઈએ, અમારે પ્લોટ છે ને એને આટો મારી એવી, કારણ કે ત્યાં આપણે મકાન બનાવવાનું છે પણ જોઈએ એવી અત્યારે કઈ પરિસ્થિતિ છે બધી, તો તમને બતાવી મારો પ્લોટ. ફાઇનલી મિત્રો અત્યારે જો આપણે આપણા પ્લોટે પહોંચી ગયા છીએ અને આ આપણી જગ્યા છે. અહીંથી 201નો આપણો પ્લોટ છે અને અહીંથી આ રોડ નીકળેલો છે અને આ સીધો સામે દેખાય હાઈવે છે. તો આ દેખાય ને હાઈવેથી આપણો પ્લોટ અહીંયા નજીક જ આવેલો છે ને અહીંયા આપણે ટૂંક સમયમાં મકાનનું કામકાજ ચાલુ કરી દેવાનું છે. જો આ રીતનું છે ને અહીંથી સીધો રોડ જાય છે સોસાયટીમાં. તો આવું અમારું લોકેશન છે. તો કેવું લાગ્યું તમે કોમેન્ટમાં કહેજો. મિત્રો આપણે જો પ્લોટે આટો મારી લીધો છે અને અત્યારે બાવળિયા બહુ ઉગી ગયા જો તમે. તો હવે આપણે પાછા જઈએ ઘરે, કારણ કે અહીંથી સીધો આપણે હાઈવે ચડી જવાનો આવે છે અને આ આપણો પ્લોટ છે. તો આવું કંઈક લોકેશન છે. હજી ટાઈમ મકાન બનવાનું બધું ચાલુ થયું છે ધીમે ધીમે. તો આપણે હવે જઈએ છીએ ઘરે. મિત્રો અત્યારે જો આપણે ઘરે આવી ગયા છીએ અને આ અમારી બેનું બેહી ગયું છે ને એને જો સિંગ શેકી છે મસ્ત છે. જો ઓળિયા કહેવાય ને તો હાલો બધે આને માથે જો ઢોળાવાર થઈ ગયા છે. નહીં દહીં નહીં ફળો થઈ ગયા. તો હાલો આપણે પેલા સિંગ બીંગ ખાઈ લઈ. મસ્ત સિંગ છે. હાલો અત્યારે જો અમારે બંસીબેને એના માટે ચાલુ કરી દીધું. શું બને છે બંસી? સુખડી બંસીબેન જો બદામવાળી સુખડી બનાવે છે અને મેડમે ટૂર છે સુધારવાનું. વાહ, આપણા આગરિયાના છે ને. ના હવે થોડા એલા કરે રોજ. મેં તો કીધું હજી હાલતા છે. જો ઈ બાદ પર પૈસા આપી દે તો મિત્રો મેડમ એ કરે છે ને અમારા આરાધ્યબેન જો ભાગ્યા એ આયા આરાધ્યબેન અમારે જો વાળામાં કરે છે. જો તમે ક્યાં જાય તું લે તો આ બનશે. આરાધનાબેન બહુ ભોટા પડે છે અને અમે દાદાના રૂમમાં આવી ગયા છીએ. ને આજે અમારે જવાનું બેન જોયું ને એટલે આ બધા નારાજ થઈ ગયા છે પણ હવે પાછા આપણે તમને લઈ જાવ ખુશીમાં બધાને પાણીપુરી કે ભેળ ખવડાવી દેવાનો. એમ કેવું ના પાડું છું. હા તો એટલે કહું છું. તો એ આજે બેન જોયું ને એટલે આપણે એને પાણીપુરી ખવડાવી દીધી એટલે છોકરા ખુશ થઈ જાય. બરાબર ને? જોજો હે પછી કે ખવડાવીશ કે નહીં પણ ખવડાવી દઉં તો બોલ હા તો વાંધો નહીં તો ખુશ થઈ જાવ ને. અરે તો આપણે એને ખવડાવી દઈએ છીએ પાણીપુરી. તપસ લેવા જાય છે. એટલે રવિવાર છે એટલે આજે બધું એને પાર્ટી જેવું થઈ જાય ને, પાણીપુરીની પાર્ટી. અને બંસીબેને તો આખો દિવસ લખો 7-8 વર્ષ ખાય. હા ચાલુ જ હોય. હે? અનાજ ન ખાય એટલે આવું તો જોવે છે કે બધું ખાવાય ને. પણ અનાજ ખાય ને તો કંઈક કામ કરીએ કે બેટા, નકર તો કાંઈ થાય નહીં. એવું બધું છે મિત્રો. તો ફાઇનલી મિત્રો અત્યારે જો અમે ફ્રી થઈને બેસી ગયા છીએ. મેડમને રસોઈ બનાવવાની છે અને આપણે વિડીયો એડિટ કરવાનો છે. તો આ બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. જો તમને ગમ્યો હોય તો લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બધાને જય માતાજી, જય સોરાપુરા દાદા. આવજો, બાય બાય.